કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 અને એમાં આપણે વિષય ગણિત. તમે અત્યાર સુધી ઘણા બધા ચેપ્ટર્સ જોઈ લીધા હશે. આજે એક તમારા માટે નવું જ ચેપ્ટર છે જે તમે અત્યાર સુધી ક્યાંય એનો ઉપયોગ ક્યાંય કરેલો નથી, બરાબર? તો આજે એક નવું જ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 છે, જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. તમારા માટે આ ચેપ્ટર બિલકુલ નવું છે. મતલબ તમે આગલા ધોરણોમાં કે 10મા ધોરણમાં આગળ કોઈ પણ જગ્યાએ આ ચેપ્ટર વિશે કોઈ પણ જાતનો ખ્યાલ મેળવેલ નથી, બરાબર? તો પહેલા લેક્ચરથી છેલ્લા લેક્ચર સુધી તમારે વ્યવસ્થિત ધ્યાન આપવું પડે તો જ તમને આ ચેપ્ટર સહેલું લાગશે, બરાબર? બાકી તમે બધાને પૂછશો તો તમને એવું કહેશે લોકો કે ત્રિકોણમિતિ તો બહુ ભારે કહેવાય, પણ યાદ રાખજો ત્રિકોણમિતિ જેટલું સહેલું ચેપ્ટર 10મા ધોરણમાં કોઈ નથી, બરાબર? પણ એના માટે રેગ્યુલર કામ કરજો. પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી રેગ્યુલર કન્ટિન્યુઅસ તમારે વિડીયો જોવા પડે, બરાબર? કોઈ વચ્ચેથી વિડીયો જોશો તો નહીં આવડે. પહેલો વિડીયો, પછી બીજો, પછી ત્રીજો, લાઇનસર જો બધા જ વિડીયો તમે જોયેલા હશે તો જ તમને ચેપ્ટર બહુ જ સહેલું લાગશે. ચલો ત્યારે શરૂ કરીએ. ધોરણ 10માં વિષય ગણિત, ચેપ્ટર નંબર 8. શું નામ કીધું આપણે ભાઈ? ત્રિકોણમિતિનો પરિચય. ધ્યાન રાખજો જરા. ચેપ્ટર નંબર 8 છે. શું નામ છે? ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિનો પરિચય. નામ પરથી થોડું ઘણું તો તમને આઈડિયા આવી ગયો હશે. ત્રિકોણની વાત છે કંઈક ના કંઈક, અને કોઈકનો પરિચય ટૂંકમાં આપણે મેળવવાનો છે, બરાબર ને? તો એ જ વસ્તુ છે, જે નામ છે એવું જ ચેપ્ટરમાં કંઈક કામ છે. ચલો તો જોઈ લો. સૌથી પહેલાં તો તમને જે ચેપ્ટરનું નામ છે એના વિશેની માહિતી આપી દઈએ, બરાબર? પછી તમને ચેપ્ટરની અંદર ધીરે ધીરે આપણે લઈ જઈએ છીએ. તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એટલે તમને ખબર જ છે, બરાબર ને? એના વિશે કંઈ કહેવાની જરૂર છે નહીં. હા, નવો શબ્દ તમારા માટે છે ત્રિકોણમિતિ. આ આપણું એક ગુજરાતી નામ છે. એને અંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રી કહેવાય. શું કહેવાય? ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રી, બરાબર? આ અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ. જોવા જાઓ તો આ અંગ્રેજી પણ નથી, આને ગ્રીક શબ્દ કહેવાય છે. શું કહેવાશે? ગ્રીક શબ્દ. જેમ આપણે ગુજરાતીમાં પેલી જોડણી છૂટી પાડીએ છીએ ને, એ જ રીતે આ ટ્રિગોનોમેટ્રીને જો છૂટું પાડવામાં આવે તો શું મળે એની વાત આપણે કરીએ, બરાબર? જે ટ્રિગોનોમેટ્રી લખ્યું છે એ કેવો શબ્દ છે? આ ગ્રીક શબ્દ છે, ટ્રિગોનોમેટ્રી. હવે જો આની આપણે સંધિ છૂટી પાડીએ, મતલબ જોડણી છૂટી પાડીએ, તો આમાંથી તમને પહેલાં શું દેખાય? ટ્રાય દેખાય છે. ચલો તો નીચે ઉતાર્યા ટ્રાય. આ ટ્રાયને ગુજરાતીમાં જોવા જઈએ આપણે તો એને 3 કહેવાય. શું કહેવાય? 3. ખ્યાલ આવી ગયો ને? તો ટ્રાય નામ જેવું થોડું ઘણું તો કામ છે. ટ્રાયને શું કહીશું આપણે? 3. પણ જ્યારે આપણે આપણા અંગ્રેજીની આ ગ્રીક ભાષા છે, આપણે ધારો કે અંગ્રેજીમાં લેવા જઈએ આ બધી વસ્તુ, તો આપણને એટલું ખબર છે કે 3ને આપણે 3 કહીએ છીએ. 3. ચલો તો અહીંયા મેં લખ્યા 3, બરાબર? જેને આપણે ગુજરાતીમાં 3 જ કહીએ. આ ગ્રીક છે, પણ એનું ખરેખર અંગ્રેજીમાં નામકરણ શું થાય એ પણ તમને જોડે જોડે કહેતા રહીએ, બરાબર? તો ચલો ટ્રાય એટલે 3 થઈ જશે. અને બાજુમાં તમને પેલું દેખાય ગોન. GON, ગોન, બરાબર? ગોન એટલે થઈ જશે બાજુ, બરાબર? ગોન એટલે શું થઈ જાય? બાજુ. જે અંગ્રેજી ભાષામાં બાજુને આપણે શું કહીએ છીએ? સાઈડ કહીએ છીએ. સાઈડ એટલે શું થઈ જાય? બાજુ, બરાબર? આપણે ગુજરાતમાં રહીએ એટલે આપણને ગુજરાતી ભાષા બધી આવડે જ છે. ગ્રીકવાળા આ શબ્દ વાપરતા હોય એવું આપણે અંગ્રેજીમાં કોઈક બીજો શબ્દ વાપરતા હોઈએ, પણ વ્યાપક રીતે એને પછી શું કહેવામાં આવ્યું છે? ટ્રિગોનોમેટ્રી. કારણ કે એ દેશમાં આપણે શોધાયેલું છે. ચલો જોતા રહેજો. ગોન પછી છેલ્લો શબ્દ જે તમને દેખાય છે, ઓ પછી મેટ્રી, બરાબર? એની જગ્યાએ એને જ્યારે જોડણી ભેગી કરી ત્યારે આ વસ્તુ બની, અને જ્યારે છૂટી પાડીએ છીએ ત્યારે મેટ્રોન બને છે. મેટ્રો, અને એની પાછળ શું લગાવી દેવાનું? એન, બરાબર? અને આનું ગુજરાતીમાં શું થઈ જાય? તો કે માપન. શું કહેવાય આને? માપન. તો ટ્રિગોનોમેટ્રીને છૂટું પાડ્યું તો તમને આવું કંઈક મળ્યું, 3 બાજુ અને માપન. એટલે ટૂંકમાં નામ પરથી તમને થોડોક અંદાજો આવી ગયો હશે કે આપણે ત્રિકોણની અંદર 3 જે બાજુઓ હોય એમના માપન વિશે ખ્યાલ મેળવવાનું છે. મતલબ જે બાજુઓ છે ને, ચલો છેલ્લું મેટ્રોન આપણે માપન કહીએ છીએ. એ જ વસ્તુ જ્યારે અંગ્રેજી ભાષામાં લેવામાં જઈએ, બરાબર, માપનને શું કહીશું આપણે? મેઝરમેન્ટ અથવા મેઝર. તો આને આપણે શું કહીએ છીએ? માપન. તો આના પ્રમાણે અંગ્રેજી નામ બનાવવા જાવ તો કેવું બને? 3 સાઇડ મેઝર, બરાબર? પણ થોડુંક અડવિતરું લાગે એટલે પછી એક જ શબ્દ ટ્રિગોનોમેટ્રી યાદ રાખવાનું રહેશે આપણે, બરાબર? તો ટ્રિગોનોમેટ્રી એક ગ્રીક શબ્દ થયો, જેને છૂટી પાડવામાં આવે સંધિ તો આપણને આવું મળે છે. 3 બાજુ માપન. એટલે કે આ ચેપ્ટરમાં આપણે 3 બાજુવાળા ત્રિકોણને 3 જ બાજુ હોય તો એ 3 બાજુઓના માપન વિશેનો ખ્યાલ મેળવવાનો છે, બરાબર ને? એનો પરિચય એટલે ટૂંકમાં એનો આપણે પરિચય મેળવવાનો છે.
તો તમને ચેપ્ટરના નામમાં ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ત્રિકોણની વાત કરશું, ત્રિકોણની ત્રણેય બાજુની વાત કરશું અને જે બાજુના માપ હશે એ બાજુની કંઈક ના કંઈક વાત આપણે કરશું, બરાબર ને? તો આ તમને ચેપ્ટરના નામની માહિતી આપી. હવે થોડાક તમને ચેપ્ટરની અંદર લઈ જઈએ. ચલો જોતા રહેજો. જે ત્રિકોણ તમને લખેલું દેખાય છે એ ત્રિકોણ અત્યારે આપણે કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણના તો ઘણા બધા ભાગ છે, બરાબર ને? તો ત્રિકોણના જે ઘણા બધા ભાગ છે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, તો એમાંથી અત્યારે જે ત્રિકોણમિતિ આપણે ભણવાનું છે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 બંને ત્રિકોણમિતિ પર આધારિત છે. અને જે લોકો સાયન્સ લેશે એમના માટે આ ચેપ્ટર અત્યારે બેઝ બની જશે, કારણ કે 11 અને 12 ધોરણમાં સાયન્સમાં ગણિત વિષયની અંદર આ ચેપ્ટર એટલે કે તમારા 100માંથી 60 માર્ક્સ, બરાબર? ત્રિકોણમિતિ આવડે એટલે તમારા 60 માર્ક્સ ક્યાંય ના જાય 11, 12 સાયન્સમાં. અત્યારે અહીંયા 10મા ધોરણમાં આવી જઈએ. ત્રિકોણમિતિ જે શબ્દ લખેલો છે એમાં જે ત્રિકોણ છે એ ત્રિકોણ આપણે અત્યારે ખાલી ને ખાલી કયો ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ માટે, બરાબર? જ્યાં ત્રિકોણ શબ્દ તમને દેખાય છે એ કયો ત્રિકોણ લઈને આવશે? કાટકોણ ત્રિકોણ, બરાબર? તો જે ત્રિકોણમિતિ આપણે ભણવાનું છે 10મા ધોરણની અંદર એ કયા ત્રિકોણ પર આધારિત રહેશે? કાટકોણ ત્રિકોણ. એટલે કે તમને કાટકોણ ત્રિકોણ વિશે પહેલાં તો ખબર હોવી જોઈએ. આપણે ભણેલા જ છીએ ત્રિકોણના પ્રકાર અને એમાં એ કાટકોણ ત્રિકોણ બહુ સરસ રીતે ભણેલા છીએ. ચલો નાનકડું એવું રિવિઝન કરાવી દઉં કાટકોણ ત્રિકોણનું, પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, બરાબર? તો ચલો કાટકોણ ત્રિકોણ તમને ખબર છે, બહુ ડિટેલમાં નહીં લઈ જઈએ. આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ દોરતા હતા, ખ્યાલ છે? ચલો નામ પણ આપી દઈએ, કાટકોણ ત્રિકોણ ABC. અને જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે એની સાથે સાથે એક પેલા ભાઈ યાદ આવી જાય તમને. કયા ભાઈ? પેલા પાયથાગોરસ ભાઈ. કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ ભાઈ હાજર જ હોય, બરાબર ને? પાયથાગોરસ ભાઈ શું કહી ગયા હતા તમને ખ્યાલ હશે? કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો 90 એને કાટકોણ કહેવાય, બરાબર? એની સામે જે હોય એને શું કહીએ આપણે? કર્ણ કહીએ. તો આ જે બાજુ AC દેખાય એને આપણે કર્ણ કહીએ છીએ. બાકીની જે બે બાજુ રહી AB અને BC એ બાકીની બે બાજુઓ થાય, આને કહીશું કર્ણ, અને બાકીની આ બે બાજુ. તો એના ઉપરથી અત્યારે જો હું પાયથાગોરસ પ્રમેય વાપરું તો પાયથાગોરસ પ્રમેય મુજબ અત્યારે જે લખ્યું છે એના માટે મારે પાયથાગોરસ પ્રમેય વાપરવો હોય તો આના માટે આપણે શું લખતા હતા? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, બરાબર? તો પાયથાગોરસ પ્રમેય માટે કમ્પલસરી પહેલાં તો ત્રિકોણ કેવો હોવો જોઈએ? કાટકોણ. આપણે જે ચેપ્ટર છે આખું ચેપ્ટર કાટકોણ ત્રિકોણ પર આધારિત છે, એટલે કોઈકના કોઈક ખૂણો તો કાટકોણ હશે અને કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસ ભાઈ આવે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બાજુના માપ શોધતા હોઈએ. 3 બાજુ હોય ને તો એમાંથી 2 બાજુ આપી હોય, ત્રીજી શોધવી હોય તો પાયથાગોરસ ભાઈને આપણે યાદ કરી લેવાના, બરાબર છે? ચલો અત્યારે હું વ્યાપક રીતે ધ્યાન રાખજો. કેપિટલ A ખૂણો છે એની સામેની સાઈડ જે છે હું સ્મોલ a કહી દઉં છું ખાલી સમજવા માટે. આ કેપિટલ B છે એની સામેની સાઈડને મેં સ્મોલ b કહી દીધા, અને આ કેપિટલ C છે એની સામેની સાઈડને મેં શું કહી દીધા? સ્મોલ c. હવે જો રકમમાં ધારો કે તમને સમજજો, શાંતિથી સાંભળજો, C અને A આપવામાં આવેલા હોય અને કે ભાઈ કર્ણ શોધો, તો પાયથાગોરસ ભાઈ આપણને તો આવડે જ છે. થોડુંક ડિટેલમાં લખવું હોય તો ઠીક છે, બધું લખી નાખવાનું, પણ આપણને શોર્ટકટ પણ આવડવું જોઈએ. તો કર્ણ શોધવો હોય તો એના માટેનું સૂત્ર થઈ જાય વર્ગમૂળમાં, બરાબર? કર્ણ શોધવો છે, બીની બાજુની લંબાઈ શોધવી છે, તો એનો મતલબ કર્ણનો જવાબ પાયથાગોરસ પ્રમેય મુજબ જ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એ C નો વર્ગ અને A નો વર્ગ, એટલે આ શું થઈ જાય? A² + C², બરાબર? આ આપણને કર્ણનું માપ મળી જાય. પણ જરૂરી નથી ને કે દર વખતે તમને A અને C જ આપે, મતલબ આ બે બાજુ આપે અને કર્ણ શોધવાનું કે એવું જરૂરી નથી. તમને ધારો કે ચલો કર્ણ આપી દીધો, મતલબ કે B આપી દીધો છે, આ A પણ આપી દીધો છે, અને કે ભાઈ ચલો C શોધો, તો આપણે કેવી રીતે શોધવાનો? B અને A ખબર છે, C શોધો તો આપણે C બરાબર એક સૂત્ર બનાવી દઈશું. જેમ અહીંયા કર્ણ શોધવો હોય તો બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો આવે, પણ જો મારે આ બાજુ શોધવી હોય, બાજુ શોધવી હોય તો કર્ણના વર્ગમાંથી બીજી બાજુને બાદ કરો, બરાબર? કર્ણનો વર્ગ એટલે કે B નો વર્ગ માઇનસ બીજી બાજુ એટલે કે A, આપણે શોધવી છે C એટલે વધી છે A, એનો વર્ગ શું કરો? બાદ કરો. કર્ણ શોધવો હોય તો સરવાળો આવે બાકીની બે બાજુનો, બાકીની કોઈ પણ બાજુ શોધવી હોય તમારે તો કર્ણના વર્ગમાંથી બાકીની એક બાજુને બાદ કરવી. ચલો તો મારે ધારો કે A શોધવા હોય તો A બરાબર વર્ગમૂળમાં હું શું લખી શકું? ચલો આને હું કેપિટલ C થોડાક સાઈડમાં મૂકી. તો મારે જો A શોધવા હોય તો મને રકમમાં B આપેલા હોવા જોઈએ, C આપેલા હોવા જોઈએ. એ બંને આપે તો હું A શોધી શકું.
કેવી રીતે મળશે? તો કર્ણનો વર્ગ એટલે કે બીનો વર્ગ માઇનસ બાકીની બાજુ કઈ વધી? સી એનો વર્ગ. તો આપણે આ રીતે નાનકડા એવા દાખલા હોય એક માર્ક્સમાં, તો એમાં આપણે આ રીતે ડાયરેક્ટ શોધશું. પાયથાગોરસ ભાઈને યાદ નહીં કરીએ, બરાબર, કારણ કે એ વસ્તુ એના ઉપરથી જ બનીને આવી છે. આટલું તમને મગજમાં બેસી ગયો છે, ખ્યાલ આવી જાય છે ને? તો તમને જે ત્રિકોણમિતિ છે એ કાટકોણ ત્રિકોણ પર આધારિત છે. તો કાટકોણ ત્રિકોણ વિશેની માહિતી આપી. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 હોય, એટલે આ ખૂણો આપણે મેં 90 લીધો છે. એના પ્રમાણે સામેની બાજુ કર્ણ થઈ જાય, અને બાકીના જે બે ખૂણા રહ્યા એ અને સી, એમનો સરવાળો પણ શું થાય? 90 થાય. કારણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. એમાંનો એક ખૂણો 90, તો બાકીના બેનો સરવાળો પણ કેટલો થાય? 90 થાય. જો અહીંયા 45 મૂકીએ તો અહીંયા પણ તમારે 45 મૂકવા પડે. 45 + 45 90. આ બધી વાતો તો આપણે આગળ કરીને આવેલા છે, બરાબર ને? તો જે ત્રિકોણમિતિ આપણું ચેપ્ટર છે એના નામ વિશેની તમને માહિતી આપી. સાથે સાથે આ ત્રિકોણમિતિ કયા ત્રિકોણ પર આધારિત છે? કાટકોણ ત્રિકોણ પર. તો તમને કાટકોણ ત્રિકોણ જે તમે અગાઉ ભણેલા છો એના વિશેની તમને માહિતી આપી. ચલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. શું કીધું તમને? ત્રિકોણમિતિ. એનો શબ્દ જે આપણે સંધિ છૂટી પાડીને લાયા એની અંદર શું નામ આવ્યું? આપણે ત્રણ બાજુઓના માપન વિશેનો ખ્યાલ મેળવવાનો છે, બરાબર? ત્રિકોણમિતિનો પરિચય, ત્રણ બાજુઓના માપન વિશે આપણે માહિતી મેળવવાની થાય, બરાબર? તો આજે આ પહેલો લેક્ચર આપણો બેઝિક લેક્ચર છે. તો આની અંદર થોડા ઘણા સૂત્રો આવશે. સૂત્રો તમારે મગજમાં નાખવાના છે અને બહુ સહેલા છે, બરાબર? જોતા રહેજો. સૌથી પહેલાં ત્રિકોણમિતિની અંદર જે તમારા માટે નવા નામ છે, 6 નામ છે, એ 6 નામ વિશે તમને માહિતી આપી દઈએ. પણ એ માહિતી આપતા પહેલાં કાટકોણ ત્રિકોણની વાત ફરી એકવાર કરી લઈએ, મતલબ કે તમને એના ઉપરથી એના નામકરણમાં લઈ જઈએ. ચલો તો જરા ફરી એકવાર એક કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. થોડોક મોટો કાટકોણ ત્રિકોણ દોરી આ વખતે. ચલો આ કાટકોણ ત્રિકોણ મળી ગયો આપણને, દેખાતો હશે ને તમને? ચલો તો કયો ખૂણો 90? અહીંયા આપણે 90 લખી શકીએ. નામ શું આપવું છે? એબીસી. ચલો તો એબીસી આપી દઈએ. આ રહી વાત એ, પછી અહીંયા બી અને પછી અહીંયા આવી જાય સી. હવે જે ત્રિકોણમિતિ છે એની અંદર ટોટલ 6 નામ છે. પ્રશ્ન એવો થાય કેમ 6 જ નામ છે? 5 પણ નથી અને 7 પણ નથી, બરાબર? કેમ 6 જ? તો એનો પણ જવાબ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ત્રિકોણમાં 3 બાજુ ને 3 ખૂણા એટલે ટોટલ થયા 6, તો એ રીતે એના 6 નામ હશે. પણ એવું નથી, એનું કારણ તમને કહીએ છું, બરાબર? જે 6 નામ છે એની પહેલાં તમને વાત કરી લઉં, પછી એ નામનું શું કામ છે એની વાત કરી લઈએ. ચલો તો ત્રિકોણમિતિ જે નામ છે એની વાત કરીએ. ટોટલ 6 નામ. થોડાક અલગ પ્રકારના નામ છે અંગ્રેજી માધ્યમ પ્રમાણે. તો જુઓ, સાઇન પહેલું નામ છે સાઇન, બીજું નામ આવે છે કોસાઇન, બરાબર? આ નામકરણ છે, મોટા મોટા નામ છે. પછી આને આપણે શોર્ટમાં યાદ રાખીશું. સાઇન છે, કોસાઇન છે, બરાબર છે. પછી આવી જશે સિકેન્ટ, પછી આવી જશે કોસિકેન્ટ, ચલો પછી આવી જશે ટેન્જેન્ટ, અને પછી આવી જશે કોટેન્જેન્ટ. કેટલા થયા? ગણી નાખો જરા. 1 2 3 4 5 6 નામ થયા. કેમ 6 જ છે? 6 થી ઓછા પણ નહીં અને 6 થી વધારે પણ. તો એનો પ્રશ્નનો જવાબ આ ત્રિકોણની અંદર જ છુપાયેલો છે, બરાબર? તમને એવું કહેવામાં આવે તમારી જોડે આ ત્રિકોણ છે એબીસી જે કાટકોણ છે, અને એવું કહીએ કે તમારે કોઈ પણ બે બાજુનો શું લેવાનો છે? ભાગાકાર અથવા તો ગુણોત્તર. ભાગાકાર ને ગુણોત્તર અત્યારે આપણે સરખું, બરાબર? તો તમે શું કરશો? કોઈ પણ બે બાજુનો ગુણોત્તર લેવો છે તો એક બાજુ હું એબી લઈ લઉં, બીજી બાજુ હું બીસી લઈ લઉં, તો AB ભાગ્યા BC. તો આવા કેટલા પ્રકાર બને? મતલબ આવી કેટલી શક્યતાઓ બને? મારે એ ગણવી પડે. તમે એ શક્યતાઓ ગણશો તો તમને કેટલી મળશે? ટોટલ 6 જ મળશે. એ બધાની વાત આપણે અત્યારે કરી જ રહ્યા છીએ. જોતા રહેજો. સૌથી પહેલાં કાટકોણ ત્રિકોણ એબીસી આપણે દોરી નાખ્યો છે. એની અંદર બી ખૂણો 90 છે. એને કોઈ પણ જાતની હેરાનગતિ કરવાની નથી. એના સિવાયના બે ખૂણા, આનું માપ તો ખબર છે કે આ તો 90 જ છે, બરાબર? તો એનામાં જવાનું નથી. બાકીના બે ખૂણા, એક વધ્યો એ અને બીજો વધે છે સી. તો બંનેમાંથી ગમે તે એક આપણે લઈ શકીએ. અત્યારે તમને સમજાવવા માટે ખૂણો સી લઈ રહ્યા છીએ, બરાબર? એ પણ લેવાય, સી પણ લેવાય. હું તમને અત્યારે ખૂણા સી પ્રમાણે જે સૂત્રો બનવાના છે એની વાત કરું છું. વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. ચલો તો અત્યારે ખૂણો સી જે છે મેં એના પ્રમાણે સૂત્રો બનાવ્યા છે. યાદ રાખજો, ખૂણા સી પ્રમાણે મેં સૂત્રો બનાવ્યા છે. આ ખૂણાનું મૂલ્ય કંઈક ના કંઈક તો હશે. એ ખૂણાનું મૂલ્ય આપણને નથી ખબર, બરાબર? તો માની લો એ ખૂણાનું મૂલ્ય શું છે? થીટા છે. આલ્ફા, બીટા, ગેમા, થીટા, બધા ઘણા બધા નામ છે. તો એમાંથી મેં એક નામ ઉઠાવ્યું, કયું? થીટા. તો જે ખૂણો સી છે એનું મૂલ્ય મેં લઈ લીધું થીટા. જેમ અહીંયા ખૂણો બી છે એનું મૂલ્ય તમને કહેવામાં આવે તો તમે કેટલું કહેશો? કે આ તો 90 ડિગ્રી છે,
બરાબર ને? માપ ખૂણો બી કેટલાનો હોય કાટકોણ ત્રિકોણમાં 90નો. તો એ રીતે જે ખૂણો સી છે, આ જે ખૂણો તમને સી દેખાય એનું મૂલ્ય મેં શું ધારી લીધું છે અત્યારે? થીટા. બરાબર? સી ખૂણાનું માપ શું લઈ લીધું? થીટા. તમે એને પણ ધારી શકો. બરાબર? અત્યારનું તમને સૂત્રો શીખવાડી રહ્યો છું. ચલો હવે આ ખૂણા સી પર થીટા ખૂણો મેં લીધો છે, ત્યાં જઈને હું બેસી ગયો. બરાબર? હું ક્યાં બેસી ગયો છું? ખૂણા સી આગળ. હવે અહીંયા બેઠા બેઠા મેં નજર નાખી તો મારી સામે કઈ બાજુ દેખાશે? તો અહીંયાથી મેં જોયું તો મારી સામે કઈ બાજુ દેખાય? આ સામેની બાજુ થઈ જાય એ બી. આ એસીને તો આપણે કાટકોણ ત્રિકોણમાં શું કહીએ છીએ? કર્ણ જ કહીએ છીએ. અને ધારો કે વધી એક બીસી બાજુ, તો હું અહીંયા જ્યાં બેઠો છું ત્યાંથી સામે એ બી હતા, તો આ બીસીને શું કહેવાય? પાસેની. બરાબર ને? હું જ્યાં બેઠો છું મારી પાસે છે ખૂણો બાજુ બીસી. હું જ્યાં બેઠો છું એની સામે છે કઈ બાજુ? આ એ બી બાજુ. અને આને તો આપણે ઓળખીએ છીએ કર્ણથી. બરાબર ને? તો ચલો હું અહીંયા બેઠો છું એના પ્રમાણે હું નામ લખી દઈશ. બરાબર? તમે એ આગળ બેઠા હો તો ત્યાંથી કંઈક નામ બદલાઈ જાય. આને તો હંમેશા માટે આપણે શું કહેવાના? કર્ણ જ કહેવાના છીએ. થીટાની સામે અથવા ખૂણા સીની સામે જે આ બાજુ તમને દેખાય છે એને સામેની બાજુ કહેવાય. તો અહીંયા મેં લખી નાખ્યું સામેની બાજુ, અથવા શોર્ટમાં સાબા. બરાબર? સામેની બાજુ એટલે શું કહી શકીએ આપણે? સાબા. તો અહીંયા મેં લખી નાખ્યા સાબા. ખ્યાલ આવી ગયો? અને એક વધીને અહીંયા હું બેઠો હોઉં તો સામેની બાજુ અને વધે બાજુમાં એટલે કે પાસેની બાજુ, તો આને હું શું કહી શકું? પાસેની બાજુ. એટલે કે શોર્ટમાં પાબા. શું કહી શકીએ આને? પાબા. આટલું તો આવડે ને? આટલું તો બધાને આવડે. બરાબર? તો જ્યાં તમે બેઠા છો એના પ્રમાણે વિચાર કરવાનો. હું અત્યારે અહીંયા ખૂણા સી આગળ થીટા મૂલ્ય લઈને બેઠો હતો, તો એના પ્રમાણે મારી સામે એબી બાજુ હતી, મારી પાસે બીસી બાજુ હતી, અને કર્ણ કયો હતો? આ એસી હતો. આટલું ખ્યાલ આવી જાય? તમને શું કીધું? કેમ 6 નામ છે? કારણ કે એના ગુણોત્તર ટોટલ 6 મળશે. કેવી રીતે? ચલો તો અત્યારે વાત કરીએ આપણે. હવે અહીંયા પહેલો હું ગુણોત્તર લઈ લઉં. જો તારે જો હું થીટા પ્રમાણે જ વિચારીશ. બરાબર? સામેની બાજુ એટલે કે સાબા, અને છેદમાં મેં શું લખી નાખ્યા? કર્ણ. સમજજો? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે એ રીતે મેં બીજો ગુણોત્તર ઉઠાવ્યો. ચલો મેં આનો ઊંધો કરી નાખ્યો. સાબા છેદમાં કર્ણ હતા, ઊંધા કરી નાખ્યા. એટલે કે મેં લખી નાખ્યા કર્ણના છેદમાં સામેની બાજુ. શોર્ટમાં લખ્યું છે. બરાબર? ચલો બીજો એક ગુણોત્તર લઈ લઈએ. સામેની બાજુની જગ્યાએ ચલો બદલીએ, પાસેની બાજુ કરી નાખીએ. તો પાસેની બાજુ અને છેદમાં મેં શું લખી નાખ્યા? કર્ણ. હવે આને ઊંધા કરી દઈએ એટલે કે વ્યસ્ત લઈ લઈએ. તો આને શું કહી શકીએ આપણે? કર્ણ છેદમાં પાસેની બાજુ. છે ને? બહુ સહેલું. હવે એક છેલ્લો ગુણોત્તર રહ્યો છે. કયો? સામેની છેદમાં પાસેની. કર્ણનું કામ પૂરું થઈ ગયું. અહીંયાથી એક છેલ્લો ગુણોત્તર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે એને ઊંધું કરી નાખો તો પાસેની બાજુ છેદમાં શું આવી જાય? સામેની બાજુ. ચલો આટલું તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે જે મેં અત્યારે લખ્યું હતું, જે ત્રિકોણ તમને દેખાય જેના પ્રમાણે લખ્યું છે એ ખૂણો કયો છે? ખૂણો સી, અથવા જેનું મૂલ્ય મેં કેટલું લીધું છે? થીટા. તો હું એના પ્રમાણે લખીશ. બરાબર? હવે આનાથી વિશેષ તમને કોઈ ગુણોત્તર મળે ખરો? ટોટલ 6 ત્રિકોણની અંદર 3 બાજુ હતી. બરાબર? બે બાજુના ગુણોત્તર લેવાના કીધા, તો આપણે સામેની કર્ણ, કર્ણ સામેની, આવા ટોટલ ગુણોત્તર લીધા તો આવા 6 મળે છે. હવે આનાથી વિશેષ તમને કોઈ ગુણોત્તર મળશે નહીં. એટલા માટે આપણી જોડે આ 3 અને આ 3 તો ટોટલ થયા 6. એટલા માટે આપણી જોડે આવા ટોટલ 6 જ નામ છે. 6 થી વધારે પણ નથી અને 6 થી ઓછા પણ નથી. ખ્યાલ આવી ગયો? કેમ આપણી જોડે ત્રિકોણમિતિમાં 6 જ નામ છે? તો એનું કારણ ત્રિકોણની અંદર 2 બાજુના ગુણોત્તર લેવામાં આવે તો ટોટલ શક્યતાઓ કેટલી થાય? 3 અહીંયા અને 3 અહીંયા, ટોટલ 6. એટલા માટે આપણી જોડે ટોટલ 6 ત્રિકોણમિતિ નામ છે. બરાબર? આ ત્રિકોણમિતિ ગુણોત્તર કહેવાય. આ જે લખેલા છે સાઇન, કોસાઇન, સિકેન્ટ, ટેન, કોટેન. બરાબર? તો એ બધાને શું કહીશું આપણે? ત્રિકોણમિતિય ગુણોત્તર. હવે આ દરેકને યોગ્ય જગ્યાએ હું સેટ કરું, મતલબ એ તમારા માટે શું થઈ જશે? સૂત્ર થઈ જશે. સામેની છેદમાં કર્ણને સાઇન કહેવામાં આવે. બરાબર? જો આ સાઇન જે લખેલું હતું એને શોર્ટમાં દરેકનું થોડું ઘણું નાનું એવું શોર્ટકટ નામ છે. તો જોતા રહેજો. જ્યાં સાઇન લખેલું છે એને શોર્ટમાં SIN કહેવામાં આવે. બધું સ્મોલમાં. દરેકે દરેક શબ્દ આપણે સ્મોલમાં જ લખવાના છે. કોસાઇન જે છે, બરાબર, એને કહેવામાં આવે છે કોસ, COS. સિકેન્ડને સેક કહીશું આપણે, SEC. બધું સ્મોલમાં જ લખેલું છે, ક્યાંય કેપિટલ નથી. કોસિકેન્ડને આપણે કહીશું કોસેક. બધાના શોર્ટ નામ યાદ રાખવાના છે. ટેન્જન્ટને આપણે કહીશું TAN, ટેન, અને કોટેન્જન્ટને આપણે શોર્ટમાં કહી દઈશું કોટ.
તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે મોટા મોટા નામ નથી લખવાના, નાના નાના નામ લખવાના. તો મેં 6 ગુણોત્તર લઈ લીધેલા, દરેક ગુણોત્તરનું કંઈક ના કંઈક નામ છે. તો ચલો, સામેની છેદમાં કર્ણ જે છે એ કોનું નામ છે? તો એ સાઇનનું નામ છે. કયો ખૂણો મેં લીધેલો? થીટા. તો મેં લખ્યો છે સાઇન થીટા. તમે સાઇન થીટાની જગ્યાએ સાઇન સી લખી શકો, કારણ કે અત્યારે થીટા એ જ કોનું મૂલ્ય લીધેલું આપણે? ખૂણા સી. બરાબર. તો સામેની છેદમાં કર્ણ, બરાબર. હવે એના પ્રમાણે સામેની બાજુ કઈ છે? અત્યારે ત્રિકોણ પ્રમાણે વિચારો તો સામેની બાજુ કઈ કહેવાય? એ બી કહેવાય. તો હું સામે સામે લખી પણ દઉં, આ એ બી છે અને કર્ણ તો ફિક્સ છે ને, કયો? એસી. તો મેં અહીંયા લખી નાખ્યા એસી. તો સાઇન થીટાનું સૂત્ર થઈ ગયું, સામેની છેદમાં કર્ણ અને ત્રિકોણ પ્રમાણે જો આવો તો એ બી છેદમાં એસી. ચલો, એનું વ્યસ્ત કરીએ જ્યારે, એટલે કે કર્ણ છેદમાં સામેની, તો એનું વ્યસ્ત, સાઇનનું વ્યસ્ત થાય છે કોસેક. તો અહીંયા મેં લખી નાખ્યા કોસેક. કયા ખૂણા પ્રમાણે મેં નામ આપેલું? થીટા પ્રમાણે. તો મારે અહીંયા લખવું પડે કોસેક થીટા. બરાબર. કર્ણ એટલે શું કહેવાય? એસી. અને સામેની બાજુ કઈ દેખાય છે તમને? એ બી. તો આ એસી અપોન એ બી. તો આ વાત કરી આપણે કોસેક થીટાની. ખ્યાલ આવી જાય છે? તો સાઇન એ બી છેદમાં એસી, કોસેક એસી છેદમાં એ બી, મતલબ એકબીજાના શું થઈ જાય? વ્યસ્ત. તો આગળ જતાં હમણાં વ્યસ્તના સૂત્રો આવશે. તો આ જોડી બની ગઈ. વ્યસ્તની અંદર જોડીઓ છે. સાઇનની જોડી કોની સાથે છે? કોસેકની સાથે છે. યાદ રાખજો, હમણાં આગળ જતાં આપણે સૂત્રો આવશે. ચલો, એના પછી પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ત્રિકોણ જુઓ, પાસેની બાજુ તમને અહીંયા હું બેઠો તો મારી પાસે કોણ? મારી પાસે બાજુ છે બીસી. તો હું અહીંયા લખી નાખીશ બાજુ બીસી. તો પાસેની બાજુ અહીંયા થશે બીસી. કર્ણ તો ફિક્સ જ છે. કયા હતા? એસી. ઊંધું કરીએ, કર્ણ એસી ઉપર જાય, પાસેની બાજુ બીસી નીચે આવે. આના પણ કંઈક નામ છે. પાસેની છેદમાં કર્ણ, જેને કહેવામાં આવે છે કોસ. તો કોસ, અને મેં કયા ખૂણા પ્રમાણે બધું કરેલું? થીટા પ્રમાણે અથવા ખૂણા સી પ્રમાણે. એટલે કોસ થીટા પણ લખી શકીએ અથવા તો કોસ સી પણ લખી શકીએ. બરાબર. તો આ સૂત્ર યાદ કયા રાખવાના છે આપણે? આ વસ્તુ, સાઇન બરાબર સામેની છેદમાં કર્ણ, કોસેક બરાબર કર્ણ છેદમાં સામેની, કોસ બરાબર પાસેની છેદમાં કર્ણ, અને એ પ્રમાણે કોસનું ઊંધું થઈ જશે સેક. તો હું એ લખી દઈશ સેક થીટા. એનું સૂત્ર થઈ ગયું કર્ણ છેદમાં પાસે. મગજમાં જાય છે ને? બરાબર. સામ સામે મેં એટલા માટે લખ્યા છે તમને યાદ રહે કે આ વ્યસ્ત છે. સાઇનની સામે એનું વ્યસ્ત કોસેક, સેકની સામે એનું વ્યસ્ત કોસ થઈ જાય, અથવા ઊંધું કોસની સામે એનું વ્યસ્ત સેક થઈ જશે. બરાબર. એ આપણા સૂત્રો છે, હમણાં આગળ જઈને આવે. ચલો, હવે સામેની છેદમાં પાસે. તો ત્રિકોણ પ્રમાણે અહીંયા હું બેઠો તો સામે કોણ હતા? એ બી. તો મેં લખી નાખ્યા એ બી છેદમાં પાસેની. મારી પાસે કોણ? તો બાજુ બીસી. આને પણ એક નવું નામ આપવામાં આવશે અને પાસેની ઊંધું કરી નાખીએ, બીસી છેદમાં સામેની કોણ છે? એ બી. તો આનું પણ નામ છે, બે વધ્યા ને, ટેન અને કોટ. તો અહીંયા નામ આપી દઈએ ટેન. ખૂણો કયો લઈશું આપણે? થીટા અથવા ટેન. થીટાની જગ્યાએ અત્યારે મારે લખવું હોય તો હું સી લખી શકું. તમે અહીંયા ના બેઠા હોત અને એ ખૂણો તમે અહીંયા બદલ્યો હોત તો એના પ્રમાણે સૂત્રો બદલાઈ જતા. સૂત્રો મતલબ કે આ સામેની પાસેની કર્ણ એ બદલાતા. આ ના બદલાય. સાઇન માટે હંમેશા સાઇન છેદમાં કર્ણ, સામેની છેદમાં કર્ણ. કોસેક માટે હંમેશા કર્ણ છેદમાં સામે. આ ક્યારે બદલાશે નહીં. પછી તમે ગમે તે જગ્યાએ બેઠા હોય એ બદલાય નહીં. ચલો, તો ટેનનું ઊંધું શું થઈ જાય? છેલ્લું વધ્યું ઘટ્યું કોટ. તો આને લખી દઈશું આપણે કોટ થીટા. પાસેની છેદમાં સામેની. ચલો, યાદ રહી ગયું ને? બરાબર. હજી થોડુંક વ્યવસ્થિત યાદ રહે એના માટે તમારે શોર્ટમાં સાઇન શું લઈને આવે? તો શાક લઈને આવે. જોઈ શકાય ને? ઉપર સા છેદમાં કર્ણ, તો થઈ ગયું શાક. તો સાઇન શું લઈને આવે? શાક લઈને આવે. કોસ શું લઈને આવે? તો કે પાક લઈને આવે. યાદ રાખવાના છે. મેઇન તમારે આ બે જ યાદ રાખવાના છે, સાઇન અને કોસ. બાકીના તો ધીરે ધીરે ચેપ્ટર ચાલતું જશે, એ મગજમાં બેસતા જ જશે. બરાબર. સાઇન શાક લઈને આવે, કોસ પાક લઈને આવે, અને ટેન જે છે એ બંને લઈને આવે. શાક પણ લાવે અને પાક પણ લાવે. પેલો કક્ક ઉડી ગયો એટલે શું વધ્યું? ઉપર સામેની છેદમાં પાસે. બરાબર. શરૂઆતના 1-2 લેક્ચરમાં તમને યાદ રાખવા અઘરા પડે, પણ પછી તો આ જ કરવાનું છે આખા ચેપ્ટરમાં, તો બહુ સહેલું લાગશે. બરાબર. તો મગજમાં નાખી દેજો. સાઇન શાક લઈને આવે, કોસ પાક લઈને આવે, અને ટેન બંને લઈને આવે. સાઇનનું ઊંધું કોસેક, કોસનું ઊંધું સેક, ટેનનું ઊંધું શું થઈ જશે? કોટ. ખ્યાલ આવી જાય છે? તો આ ચેપ્ટરના જે બેઝિક સૂત્રો કહેવાય એ સૂત્રોની તમને વાત કરી. કેમ 6 જ નામ છે એની પણ વાત કરી. ગુણોત્તર લો તો ટોટલ 6 ગુણોત્તર મળે, તો 6 થી વધારે ન મળે. એટલા માટે મારી જોડે કેટલા નામ છે? 6 જ નામ છે. ખ્યાલ આવી જાય છે? તો અત્યારે આ પહેલો લેક્ચર જે છે આપણો બેઝિક લેક્ચર છે, મતલબ તમને બેઝિક આઈડિયા આપણે આપી રહ્યા છે.
મગજમાં તમે નાખી દીધું છે 100% ને. ચલો તો આના ઉપરથી તમને એક નવી વસ્તુ બનાવતા આપણે શીખવાડી, જેની જરૂર આપણે આગળના સ્વાધ્યાયમાં પડશે, પણ અત્યારે લીધું જ છે જોડે જોડે તો થોડુંક તમને શીખવાડી પણ દઈએ. ચલો તો આ મગજમાં નાખી દેજો. હવે હું આના ઉપરથી તમને એક નવી વસ્તુ શીખવાડી રહ્યો છું. જો સાઇન અને અહીંયા છે કોસેક, હું કરીશ ગુણાકાર. શું થાય? જો તો સાઇનનો ગુણાકાર કોસેક સાથે હું કરું, એનો મતલબ શું થયો? કોનો ગુણાકાર? AB ભાગ્યા AC નો ગુણાકાર કોની સાથે? AC ભાગ્યા AB સાથે. તો આ તો શું થઈ ગયું? ઉપરના AB અને છેદમાં AB ઉડી જાય, અહીંયાના નીચેના AC ઉપરના AC શું થઈ જાય? ઉડી જાય. તો પછી સાઇન અને કોસેકનો ગુણાકાર શું મળ્યો કહેવાય? એક મળ્યો કહેવાય ને. ચલો મગજમાં નહીં ગયું હોય ફરીથી મગજમાં નાખી દઈએ તમારા. જોતા રહેજો, હું કહી રહ્યો છું તમને આ રીતે, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા. ચલો તો જુઓ તમે જરા, સાઇન થીટા એટલે શું છે? AB છેદમાં AC. ચલો સાઇન થીટા મતલબ AB છેદમાં AC. 3 સૂત્રો જે આગળ જઈને આવશે, પણ અત્યારે જોડે જોડે તમને પતાવી આપીએ. AB છેદમાં AC ગુણ્યા કોસેક મતલબ AC છેદમાં AB. જો ઉપર નીચે ઉડી ગયા ને, AB AC ગુણાકારમાં ઉડે તો શું વધે? 1. તો સાઇન અને કોસેકનો ગુણાકાર મને કેટલો મળ્યો છે? 1. યાદ રાખજો, જે બે વ્યસ્ત છે એમનો ગુણાકાર હંમેશા એક જ થાય. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા હંમેશ માટે શું થઈ ગયા? 1. ખ્યાલ આવી ગયો હશે. તો પછી બીજું અને ત્રીજું સૂત્ર તો તમને આવડી જ જાય ને, હું નહીં લખું, તમારે જાતે જ. ચલો બીજું કોનું વ્યસ્ત છે? કોસ અને સેક એકબીજાના વ્યસ્ત. તો હું ગુણાકાર કોનો કરી શકું? કોસ થીટા ઇન્ટુ સેક થીટા. આપણને જવાબ શું આપશે? આપણને 1. કેવી રીતે આપશે? તો આની જેમ આપશે. બરાબર, ઉડી ગયા પછી શું મળે? 1. એ જ રીતે નંબર 3, ટેનનું વ્યસ્ત કોટ, તો બંનેનો ગુણાકાર. ચલો ગુણાકાર કરીએ ને, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. જવાબ કેટલો આવી જાય? તો કે 1 આવી જાય. મગજમાં જતું હશે. બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ આપણે નાની નાની વસ્તુથી શરૂઆત થાય છે કોઈ પણ ચેપ્ટરની. તો નાની નાની વસ્તુઓ મગજમાં નાખતા આપણે ઘણું બધું શીખવાનું થશે. બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે આ જે પણ બોર્ડ પર લખ્યું છે એક વખત વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળનો ટોપિક જોઈએ.